શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. કૌકા ગામના પાર્ષદવર્ય ગુમાનજી ભગતના પિતાશ્રી વગેરે સંબંધીઓએ મહારાજને પ્રાર્થના કરેલી કે મહારાજ અમારે ગામ પધારજો અને મહારાજ અનુકૂળતા હોય તો ગુમાનજીને સાથે લેતા આવજો. મહારાજ પાર્ષદવર્ય ગુમાનજી સાથે સંતો ભક્તોના મોટા સંઘ સાથે કૌકા પધાર્યા છે. છૂટી મૂકી લગામ તે જ્યારે ચાલી કૌકાને માર્ગે ત્યારે. મહારાજે માણકીની લગામ છૂટી મૂકી દીધી. કૌકા જવું ધોળકા જવું બે ભક્તો હતા અને માણકી ચાલી કૌકાને માર્ગે ત્યારે પ્રભુજી તેથી કૌકા પધાર્યા હરિભક્તોના હરખ વધાર્યા. કૌકાના ગામધણી અખેરાજજી જે પાર્ષદવર્ય ગુમાનજી ભગતના પિતાશ્રી થતા તથા હરિભક્તોએ આગળ જઈ સામૈયાની તૈયારી કરી હતી. સારાએ ગામમાં જાણ થઈ અને સૌ ગામના પ્રેમી ભક્તો સામૈયું લઈ અને ગામના પાદરમાં આવ્યા. એ સામૈયામાં કોણ કોણ આવ્યા હતા? તે ગામના ખૂબ બુદ્ધિશાળી એવા હાજોભાઈ, જેઠીભાઈ, નામ ઘણા છે, લેવા છે આપણે? લેવા જ જોઈને. એક એવા ભાગ્યશાળી આત્માઓ મહારાજના સંબંધમાં આવ્યા. આ પૃથ્વીના પડ ઉપર અત્યાર સુધીમાં અબજોની સંખ્યામાં જેવો મનુષ્ય દેહ ધારીને આવ્યા હશે ને ગયા હશે. એમાં અનંત બ્રહ્માંડના ધણી, સર્વ કરતા, સર્વના કારણ એવા પુરુષોત્તમ નારાયણ એના સંબંધમાં કેટલા જીવ આવ્યા હોય. બહુ ઓછા ભાગ્યશાળી આત્માઓ. અને એ ભગવાનનો સંબંધ એનો પણ કેટલો મોટો મહિમા એનો સંબંધ થયો. એવા ભગવાનના ભક્તો એનું નામ સ્મરણ થાય ને તો આ જીવનું મોટું કામ થાય. જીવમાં બળ આવે. એ વખતે મહારાજના સામૈયામાં આ બધા હરિભક્તો આવ્યા. હાજોભાઈ, જેઠીભાઈ, અલુભાઈ, બહાદુરજીભાઈ, આધારાનંદ સ્વામીએ બધા નામ લખ્યા. ખોડાભાઈ, મૂળુભાઈ, ગગાભાઈ, અસમાલજીભાઈ, વનાભાઈ, હકાભાઈ, દીપસિંહજી, ડાયાભાઈ, દાજીભાઈ, અલૈયાજી, ઝીણાભાઈ, કાથડજી, ચાંદાભાઈ તથા બે અમીરભાઈ, બે હતા અમીરભાઈ વગેરે ભક્તિવાન અને સુરવીર સત્સંગી ભાઈઓ
તથા વીરા કુંવરબા વગેરે બહેનો. વીરા કુંવરબા કોણ? ગુમાનજી પાર્ષદ એમના માતુશ્રી સામૈયામાં જોડાયા. સૌ ભક્તોએ શ્રીજી મહારાજનું ભાવભીનું સ્વાગત કર્યું. મહારાજને માટે તૈયારી થઈ હોય તો થોડા ફૂલ મળ્યા હોય તો હાર ગૂંથો હોય, શ્રીફળ લાવ્યા હોય, એ પાદરમાં આવીને રાહ જોઈ કીર્તનો બોલતા હોય. અરે હું તો જોઈ રહી છું વાટડી. અને મહારાજના દર્શન થાય, એ ભાવથી દર્શન કરે. મહારાજના ચરણમાં નાળિયેર કે જે લાવ્યા હોય મૂકે, હાર પહેરાવે, પછી ચરણમાં વંદન કરે. અને ધામધૂમથી મહારાજનું સ્વાગત કર્યું. ગામમાં પધરાવ્યા. પણ મહારાજે ગામમાં પ્રવેશ કર્યો અને પાદર જોયું ને, મહારાજે કહી દીધું અહીંયા ઉતારો કરવો છે. આ ઘાટા લીમડા નીચે આજુબાજુમાં બધા વૃક્ષોનો છાંયો સરસ હતો. મહારાજે અહીંયા ઉતારો કરવો છે એવી મહારાજની મરજી જાણી, પણ મહારાજને ગામમાં તો પધરાવે ને. ત્યાં અહીંયા બધી તૈયારી. એવા સેવાભાવી પ્રેમી ભક્તો હોય, સાવરણા લઈ આવીને વળાઈ ગયું હોય, પાણીનો છંટકાવ કર્યો હોય, મોટર ચાલુ કરી છે ને પિચકારી, ત્યાં ઘરે ઘરે બેડા ભર્યા હોય, એ બેડા આવી જાય, પાણી છંટાઈ જાય. મહારાજને માટે ઢોલિયો, એ ગાડલું, ઓછાડ, તકિયા મુકાઈ જાય લીમડાને થડે. અને ઉપર થોડોક છાંયો પણ બાંધે, કારણ કે પક્ષીની ચરક બરક ન આવે, કચરો ન પડે. અને આમ ભક્તિભાવથી, જૂના સમય, ઉનાળાનો સમય હોય, આમ ગામમાં હાંકડ હોય, એ ગુજરાતના ગામડા, પંખા તો હતા નહીં. મહારાજ કે આપણે ઉતારો અહીંયા રાખી. અને મહારાજના સંતો ભેગા, ભક્તો ભેગા, એટલે મહારાજને સંતો ભક્તોની વચ્ચે રહેવું બહુ ગમે. મહારાજની પધરામણી થઈ ગામમાં, સ્વાગત થયું, શોભાયાત્રા આપણે સાંભળ્યું. પછી મહારાજ ત્યાં પધાર્યા લીમડા નીચે, એ તો બધી તૈયારી હતી. મહારાજ ઢોલીએ બિરાજમાન થયા. આજુબાજુ પણ ઘણા વૃક્ષો હતા, એને છાંયે બધા સંતો સંઘમાં સાથે હતા, એ હરિભક્તો, એમના પણ ઉતારા ત્યાં થયા. એ વખતે આજુબાજુના ગામના પણ ઘણા ભક્તો આવ્યા હતા. મહારાજ પધાર્યા છે એટલે આમ જોડાઈ ગયા હોય. સંઘ પણ મોટો હતો. કૌકા ગામના બધા પ્રેમી ભક્તો, એમાં એ ગામના બ્રાહ્મણો, પેલા જેતલપુર ને ડભાણ યજ્ઞમાં આવેલા, મહારાજનો ખૂબ મહિમા, મહારાજના આશ્રિત. અને આ ગામ ધણી દરબાર, એનો દીકરો મહારાજની સેવામાં પાર્ષદ, મહારાજ પધાર્યા હોય એટલે બધાને જમાડવા રસોઈ કરી. બીજા પર ગામના હરિજના આવ્યા બહુ કરવા દર્શન. વિષમણના ત્યાં લાડુ કરાવ્યા, કહું વિપ્રતે કરવા જે આવ્યા. 20 મણ લોટના લાડુ બનાવ્યા. અને પછી બીજી સામગ્રી સાથે હતો લાડુ, દાળ, ભાત, શાક વગેરે બનાવ્યો હોય. એ બીજું લખ્યું નથી, પણ આમાં કીધું અન્ય રસોઈયું પણ તૈયાર કરી.
પ્રેમી ભક્તો હતા. એ રસોઈ બનાવવામાં વિપ્ર ભગાભાઈ જાની તથા વલ્લભભાઈ જાની એ રસોઈયામાં મુખ્ય હતા. બીજા સાથે બીજા બ્રાહ્મણો હતા બધા. આ બે ભાઈઓ ધર્મ નિયમમાં શુરા અને પૂરા હતા. બરોબર ધર્મ નિયમ રાખનારા. એટલે રસોઈ પણ પાણી ગળાઈ જાય, ડુંગળી લસણ નહીં, બધાય સદાચાર બરોબર રાખે અને રસોઈ સરસ બનાવતા હતા. તેણે સત્સંગના નિયમ પ્રમાણે પવિત્રપણે રસોઈ બનાવી. તેમની મદદમાં હરજીવનભાઈ, જીભાઈ પરોત, રાજારામભાઈ, મયારામ, આશારામ, બાપજીભાઈ વગેરે નિર્મળ હૃદયના વિપ્રો હતા. આ વિપ્ર રસોઈ કરતા તે સૌને ગમતું. હારો વઘાર લેતા છે, સુગંધ આવે એવો, હે ભક્તિભાવ. આ રસોઈ બનાવતા એ સૌને ગમતું. કેમ જે અખંડ ભગવત સ્મૃતિ સાથે રસોઈ બનાવતા હતા. એવું મહારાજના આમ સંભારી ને ભાવથી ભક્તિભાવથી આમ રસોઈ બનાવતા હતા. બધાને બહુ ગમતું. અખંડ ભગવત સ્મરણ, ભગવત સ્મૃતિ એ સાથે રસોઈ બનાવતા હતા. આગળ આવશે, મહારાજને પણ બહુ ગમ્યું. જમવા ઉતાવળા થયા મહારાજ. આપણે કેમ બનાવતા હશું? ભગવત સ્મૃતિ સાથે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ઘણી વાર વાત કરતા. એ સમયમાં મંદિરમાં કઈ રસોઈયા નહોતા, સંતો જ રસોઈ બનાવતા હોય. અને હરિભક્તો બધા આવતા હોય તો રસોડું પણ મોટું થતું હોય, રોટલા બનાવવાના હોય તો મણ બબે મણ લોટ ભાગમાં આવ્યો હોય અને 3 ચૂલા હોય, તાવડી 3 ચૂલે હોય. એ રોટલો કઢવાનો એક તાવડીમાં નાખે એટલે કાચું પૂઠું હોય. રોટલો બનાવતા આવડે છે કે નહીં? કાચું પૂઠું જરા કરે, પછી પાછું બીજી તાવડીમાં જાય, એ પૂઠું બરોબર પાકે, પછી ત્રીજી તાવડીમાં જાય ત્યારે રોટલો ફૂલે. ને પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામી અમે નવા સાધુ હોય ને ત્યારે શીખવાડતા. તો એ રોટલો પાછો ફૂલે ક્યારે? આપણે તો 3 તાવડી ન હોય, એકમાં જ હાલતું હોય. 3માં તો એ સંતો શાસ્ત્રીજી મહારાજ વાત કરતા. 3 તાવડીમાં જાય છતાંય એકોય ચૂલો ખાલી ન રહેવો જોઈએ રોટલા વિનાનો. નહીતર પાછું ઓલા શીખવાડનારા હોય ને એ પાછું કહે, સ્વામી કહેતા. અને પાછા રોટલા ગણાવવા જોઈએ, કેટલા થયા, અને એક સરખા જોવા આવે કે આ રોટલા કોને બનાવ્યા, હંગેડે ઉતાર્યા હોય એમ. અને બરોબર તૈયાર થાય. એ કોઈ દાજી ન જાય, બધાય ફૂલે, જોવા આવે કે આ રોટલા બહુ સરસ. પાછા ગણાય, 1 2 3 એમ નહીં. એક ગોળો વળતો જાય ને રોટલો બનીને આમ જાય તો જય સ્વામિનારાયણ, વજ્ર સ્વામિનારાયણ, જાંબુ સ્વામિનારાયણ. એ ભગવત સ્મૃતિ એ થતી હોય. નારાયણ પ્રસાદ સ્વામી એવું શીખવાડતા એ ત્રીજી તાવડીમાં જાય એટલે આપણે ત્રીજી વાર ફેરવી. એ રોટલો ફૂલવો જોઈએ ને, તાવીથો એ માથે ફેરવવો જોઈએ. જરાક તાવીથો ભીનો કરે, માથે ફેરવે, એમને ન ફૂલે. સ્વામી એવું કહેતા કે માથે આમ ફેરવીને
સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ગુણાતીતાન સ્વામી, ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, એમ કરીને આમ તાવી તો ફેરવીને રોટલો ફૂલે. કેમ ભગવત સ્મરણ સાથે, સ્મૃતિ સાથે મોટા સંતો આવું શીખવાડે કે ક્રિયા કરતા કરતા એ સારી થવી જોઈએ, સાથે ભગવાનનું સ્મરણ થાય, સંતો યાદ આવે. શાસ્ત્રીજી મહારાજી વાત કરતા, એક એક રોટલોની ગણતરી પણ થઈ જાય. રસોઈ બનાવતા બનાવતા ભગવત સ્મૃતિ. આપણે અહીંયા પેલા રસોઈ બનતી, 1000 વિદ્યાર્થી, સંતો, ઠાકોરજી ને વિદ્યાર્થીઓ, એમનું રસોડું ભેળું, એટલે બધુંય ચોખ્ખાઈની રીતે કરવાનું. બ્રાહ્મણો જ બધાય રસોઈયા હોય, અને પાછા ગેસ ચૂલા એવું કઈ નહોતું, ભઠ્ઠો હોય કોલસાનો. એ કોલસાના ભઠ્ઠામાં એ રોટલીના ફૂલકા પણ એમાં થાય ને નાના નાના રોટલા પણ એમાં જ થાય. ભઠ્ઠો હોય, ઉપર તવી હોય, એની ઉપર શેકાય ને પછી ભઠ્ઠામાં રોટલો જાય. અને વણવાનું હોય એ પણ ક્યાં વણવાનું હોય? એની બાજુમાં બેસીને જ. અને લગભગ અત્યારે વેકેશન ખુલ્યું હોય ને, રસોઈયા મોડા આવે. લગભગ ક્યારેક ક્યારેક 15 દિવસ, ક્યારેક મહિનો. અને પૂજ્ય હરિપ્રસાદ સ્વામીને પણ એમ હોય કે વાંધો નહીં મોડા આવે તો સંતોને ટેવ પડે, એક પગાર ઓછો હોય. અને એ સંતો રસોઈ બનાવતા હોય. હવે 1000 વિદ્યાર્થી, બીજા સંતો અને હરિભક્તો ગણી લે કેટલી સંખ્યા થાય. સવારમાં વહેલા નાઈન પહેલા વહેલા આવે, અને બધા આમ ટાઈમ હોય, સ્નાન કરીને આવે, પૂજા પહેલા લોટ બાંધવા એક જાય, પછી વળી કોઈ ભઠ્ઠો કરવાનો હોય તો ભઠ્ઠો કરે, પછી પૂજા કરીને પાછા મહારાજના દર્શન કરીને રસોઈ બનાવવા જાય. તો ત્યાં ભઠ્ઠા પાસે રોટલી થતી હોય, અને એ રોટલી તો હાલે મોડે સુધી, થોડોક બપોર થઈ જાય. અને બાજુમાં શું હોય? ભઠ્ઠો. અને ગરમી હોય, ભઠ્ઠો હોય, ગરમી હોય, અને બાજુમાં બેસીને રોટલી કરવાની કે તવા ઉપરથી રોટલી ઉતારવાની, ભઠ્ઠામાં નાખવાની, કાઢીને પાછી ચોપડવાની, બધા સંતો જ હોય. ત્યારે પૂજ્ય મહંત સ્વામી એવું કહેતા કે એટલા ભઠ્ઠામાં એ ગરમીમાં રોટલી થતી હોય, પણ એક એક ગોળે, કોઈ ગોળો વાળતો હોય, કોઈ વણતા હોય, કોઈ શેકતા હોય, તો એક એક ગોળે જવ સ્વામિનારાયણ, વજ્ર સ્વામિનારાયણ, કે મહારાજની મૂર્તિ ભૂલવી નહીં. અને ભાવ હોય સાથે કે આ મહારાજને થાળ ધરાશે, એ ભગવાનનું ભજન કરનારા સંતો વિદ્યાર્થીઓ જમશે, અને એક એક ગોળે મહારાજની મૂર્તિનું સ્મરણ થતું હોય, તો એ રોટલી પૂરી થાય ભઠ્ઠામાં કેટલી ગરમ હોય. આપણે પૂરું થયું હોય તો શું કહીએ? મરી ગયા. એટલી ગરમી થાય. અને એ રોટલી પૂરી થાય ત્યાં શરીરથી જેમ તરતા આવડતું હોય ને ઠંડા પાણીનો ધરો હોય ને એમાં પડે ને ટાઢું થાય, કેમ એ ભઠ્ઠાની પાસે આવી રીતે મહારાજને સંભાળતા, તો હૃદયમાં એવું ટાઢું થઈ ગયું હોય. બહાર ગરમી પણ અંદર ટાઢું. બાકી આપણે આ દુનિયામાં ગમે એટલા સુખ હોય, બંગલામાં હવે તો તમે હારા બંગલા બનાવો તો સેન્ટ્રલ એસી કહેવાય, સેન્ટર એસી કહેવાય, શું કહેવાય? હા, એ એસી હોય, પણ હૃદયમાં ટાઢું હોય ને બહુ. જમવાનું પણ આ ઉનાળામાં હારા હારા આઈસ્ક્રીમ, મન માયનું બધું ટાઢું થઈ જાય.
ટાઢું તો મહારાજની મૂર્તિમાં જોડાઈ મહારાજની સ્મૃતિ થાય ત્યારે ટાઢું થાય. અને આ સંતો ભક્તો એ મહારાજની સ્મૃતિ એવી રાખે તો એ ક્રિયા કરતા કરતા પણ આરામ થઈ જાય. હૃદયને મનને ટાઢું થઈ જાય. શરીર થાક્યું હોય પણ મનમાં એકદમ ટાઢું થઈ ગયું હોય, કારણ કે મન મહારાજમાં જોડ્યું હતું. મહારાજની એવી ભક્તિ હતી, એ ક્રિયામાં મહારાજનો એવો સંબંધ, ટાઢું થઈ જાય. ભગવાનના ભક્તોએ પોતાની ક્રિયામાં, આપણે બધા ભગવાનના ભક્તો જ છીએ, ભગવાનમાં એ જ છે, પણ ઘણીવાર ટેવ ન પાડી હોય. જો ટેવ પાડીએ તો ઘણું સ્મરણ થાય, મહારાજમાં હેત વધવા માંડે, ટાઢું થાય. આપણા ધીરુભાઈ બાબરિયા, એને પ્રવાસ ઘણો હોય, ઇન્ડિયા કેટલી વાર આવે, આપણે થાકી જઈએ. એકવાર અમેરિકા જઈને એને પ્રવાસ તો ખૂબ, ત્યાં અમેરિકામાં ઇન્ટરનલી એટલો પ્રવાસ કરતા હોય, અહીંયા દેશમાં કેટલી વાર આવે જાય. તો એમણે એક વાર બહુ સરસ વાત કરી. વચ્ચે આપણે વચનામૃતના એમણે 108 પાઠ કરવાનો સંકલ્પ કરેલો. આપણે ક્યારે એ વખતે બધા ભક્તોને નિયમ આપ્યા હતા. આપણે અહીંયા ઉત્સવ આવતો હતો અને ઘણા વર્ષો થઈ ગયા ને બધાએ કોઈ 51 પાઠ ને કોઈ 108 પાઠ ને એવા વચનામૃતના કરેલા. એમાં ધીરુભાઈએ નિયમ લીધેલો, એટલે એમણે 108 પાઠ પૂરા કરેલા, લગભગ આજથી 15-20 વર્ષ પહેલા. તો કે પહેલાં મને એરપોર્ટમાં ફ્લાઇટ મોડી થાય ને ખીજ ચડે કે કલાક 1.5 કલાક ફ્લાઇટ મોડી થઈ હોય, ટાઈમ કેમ કાઢવો. પણ જ્યારથી પાઠ માંડ્યો કરવા તો આપણે તો ઘરે બેસીને પાઠ કરવો અને એરપોર્ટમાં પાઠ કરવો, કે બરાબર મંડી પાઠ કરવા. એટલે પછી કોઈ દી એવું ન થાય કે આમ કેમ થયું, એમ મંડી ભજન કરવા. જનમંગલના એટલા પાઠ, એ પ્લેનમાં બેઠા હોય તો મહારાજની મૂર્તિનું આમ આખું આવરણ થઈ જાય. જો આપણે સ્વામિનારાયણ બોલવું એ કઠણ, એક કરવું એ જનમંગલના પાઠથી કરે, કે આખું જે ચીન તિલ ચીન ધારી રાખ્યા હોય એટલા જનમંગલના પાઠ થાય અને મહારાજનું સ્મરણ થાય. તો પછી કંટાળો વયો ગયો એમ, કારણ કે આપણે કરવાનું છે એ જ થાય છે. તો આપણી નાની નાની ક્રિયાઓમાં પણ જો આપણે ભગવાનનો સંબંધ જોડી દઈએ, સ્મૃતિ, તો આપણને બહુ હેલું પડી જાય. ઘણી વાર આપણે ફોન કરી, લાંબી રીંગું હાલે, ઉપાડે નહીં. સામેવાળાને અનુકૂળતા હોય ન હોય, આપણું તો મિનિટ આમ કાંઈ ઉપાડતા નથી. તો આપણે ધાર્યું હોય રિંગ કરીને પછી જે 2-5 નામ લેવાય, વેઢો તો 5 જ હોય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આપણો ટાઈમ બગડ્યો અને આપણે એ ઉપડે પછી વાત કરી લઈ. આવી સહજ આ નાની વસ્તુ થઈ. એવી રીતે આપણે નાના મોટા સમયનો આપણા ક્રિયાની અંદર ભગવાનનો સંબંધ જોડ્યો હોય તો એ ભક્તિ થઈ જાય, યોગ થઈ જાય. અહીંયા તો રસોઈની વાત આવી કે આ ભૂદેવો રસોઈ કરતા હતા, અખંડ ભગવત સ્મૃતિ સાથે રસોઈ બનાવતા હતા. સૌને આ વિપ્રય રસોઈ કરતા તે સૌને ગમતું. આમ તો મોટા રાજી ક્યારે થાય, ગુણાતીતાન સ્વામી વાતોમાં એવું લખ્યું કે મોટાનો રાજીપો ક્યારે થાય, તો આપણે ભગવાનનું ભજન કરતા હોય, અંતરમાં ટાઢું થાય અને એ અંતરમાં ટાઢું જોઈ અને મોટા રાજી થાય, એવું સ્વામીની વાતોમાં આવે.
ટાઢું તો જ થાય કે મહારાજની સ્મૃતિ થતી હોય, મહારાજનું સ્મરણ થતું હોય. અને એવું ટાઢું જોઈ અને મોટા રાજી થાય કે આ ભરેલા છે, ખાલી નથી. અને એનાથી તો આપણા સ્વભાવનું બધું પરિવર્તન થઈ જાય. મહારાજની સ્મૃતિથી, મહારાજના સ્મરણથી આપણો જીવ બદલી જાય. અને એ જોઈને રાજી થાય. તો મહારાજના સંબંધનો, સ્મરણનો આવો મોટો મહિમા છે. અને ક્રિયામાં જો આવો સંબંધ જોડી દઈએ, એમાંય રસોઈમાં તો ખાસ, કારણ કે આપણને ટાઢું થાય અને જમનારાને ટાઢું થાય. ભગવાનના સ્મરણ સાથે રસોઈ બની હોય એટલે મહારાજ જમે. જો હવે આગળ આવે છે, ભૂદેવોએ ખૂબ ભાવથી 2 દિવસ રસોઈ કરી. મહારાજ 2 દિવસ રોકાણા. જેતલપુર ને ડભાણના યજ્ઞમાં પણ તેઓ સેવા કરવા ગયા હતા. એ આપણે આગળ કથા કરી ગયા. તેથી ત્યાં નજરે જોયેલી મહારાજની લીલા સંભાળતા અને તેની સ્મૃતિ કરતા, રસોઈ બનાવતા બનાવતા પણ મહારાજના ચરિત્રો સંભાળતા. ભગવાનના ભક્તોને જેવું અંગ હોય એટલા માટે 9ધા ભક્તિ આપી. એક ભક્તિમાં થાકી જવાય તો બીજી ભક્તિ, 9ધા ભક્તિ છે. કીર્તન ભક્તિ આવે, મહારાજનું નામ સ્મરણ આવે, કોઈ લીલા ચરિત્ર સંભાળવા. આ ભક્ત ચિંતામણીના પાઠ થાય છે તો એ મહારાજના લીલા ચરિત્રોનું શ્રવણ થાય છે, ગાન થાય છે. આપણે ક્રિયા કરતા કરતા એ ભક્ત ચિંતામણીનું ગાન મૂકી દીધું હોય તો પાછું મન જોડી તો આપણને ભેગું ભેગું મહારાજનું સ્મરણ થયે રાખે. આ એક સાધન છે. આપણે વ્યક્તિગત નામ લેતા લેતા થાકી તો ભગવાનની કથા હોય કે ભગવાનના કીર્તન હોય, આ ભક્ત ચિંતામણી જેવા ગ્રંથો હોય, એનું આપણે શ્રવણ કરતા કરતા આપણી ક્રિયામાં જો એનો સંબંધ રાખી, નહીંતર આ જગતમાં બધા રાખતા જ હોય છે ને. ડીટીયા એવા ભરાવ્યા હોય અને એવા જગતના ફિલ્મી ગીતો, બીજું ત્રીજું. આ જગતમાં જોડાયેલા જીવ એના વિના રહી શકતા નથી. તો આપણે ભગવાનના ભક્તો છીએ. આ પછી મોટરસાઇકલ હાંકતા હોય તે ડીટીયા ભરાવતા નહીં, વાહન હોરને સમજાય નહીં. પાછું ત્યારે ભજન કરવું. જે ક્રિયામાં જેવી રીતે ભક્તિ થાય એવી કરવી જોઈએ. મહારાજની લીલા સંભાળતા અને તેની સ્મૃતિ કરતા. જ્યારે રસોઈ તૈયાર થાય ત્યારે મૂળજી બ્રહ્મચારી મહારાજને બોલાવવા જતા. મહારાજ હસતા હસતા ઉઠતા. મહારાજને બોલાવવા જાય બ્રહ્મચારી મહારાજ, લીમડા નીચે બેઠા હોય, સભા થઈ હોય, થાળ તૈયાર થઈ જાય, બ્રહ્મચારી મહારાજ બોલાવવા જાય એટલે મહારાજ હસતા હસતા ઉઠતા અને કહેતા કે ચાલો ભક્તિભાવથી ભરપૂર રસોઈ જમીએ. આપણે થાળ બનાવી તો ઘનશ્યામ મહારાજ એમ જ કહે ને કે ભક્તિભાવથી ભરપૂર રસોઈ જમીએ, ચાલો. હસતા હસતા મહારાજ જાય. પણ આવી રીતે રસોઈ બની હોય તો મહારાજને આમ જમવાની ઉતાવળ થાય. પ્રેમથી મહારાજ હસતા હસતા જમવા જાય અને એવું બોલતા કે ચાલો ભક્તિભાવથી ભરપૂર રસોઈ જમીએ. વિપ્રોની જેમ જ અહીં કૌકાના ક્ષત્રિય ભક્તોના હૃદયમાં પણ ખૂબ જ ભક્તિભાવ હતો. ભગવાનને ગમે હો. ગુણાતીતાનંદ સ્વામી
ઠાકોર જમાડવા બેઠા હોય, સ્વામીનું મેનુ તો દરરોજ ફરતું ફરતું આવતું. એવા મોટા મંદિરના મહંત હોય પછી તો ફરતું ફરતું જ મેનુ હોય ને. સ્વામી કે અમે દરરોજ ફરતું ફરતું જમીએ. એક દિવસ રોટલો અને છાશ, અને બીજે દિવસે છાશ અને રોટલો. થઈ ગયું ને ફરતું ફરતું. એના સાંખ્યના શબ્દો તો જો. તો સ્વામી જમવા બેઠા હોય એમાં રોટલો જ હોય, પણ યામા પરના કરશન બાંભણિયાના બાજરાનો રોટલો આવે એટલે સ્વામી કહી દે કે આજે કરશન બાંભણિયાનો આ બાજરાનો રોટલો છે. જમીન કહી દે. બહુ હવાદવાળો હોય છે, કેમ હોય છે? હે, આમ તો ખરેખર તો બાબરકોટનો વખાણાવો જોઈએ, ખબર પડી જાય કે આ બાબરકોટનો બાજરો છે. ત્યાંનો બહુ મીઠો થાય. પણ સ્વામીને કેમ ખબર પડી જતી હશે કે આજ કરશન બાંભણિયાના બાજરાનો રોટલો છે આ? એ કરશન ભગત કેવા પ્રેમી, એની વાડીમાં એ બાજરો વાવે, વાવતા હોય ત્યારથી મહારાજનું સ્મરણ, હૃદયમાં ભાવ કે આ બાજરો હું જુનાગઢ લઈ જઈશ, મહારાજના થાળમાં ધરાશે, સંતો જમશે. શુદ્ધ ભાવ અને મહારાજનું સ્મરણ એવું. આપણે ઘણી વાર કરશન બામણિયાના પ્રસંગોની વાત સાંભળી હોય. રાત્રે રખોપે જાય, એ ગીરનું ગામ કહેવાય, તરવડાથી આમ આગળ ગામ આવ્યું. તો ત્યાં રોજડા અને હરણા ને એવું લાગે એટલે રખોપું રાખવું પડે, કારણ કે બાજરો પાછો મોકલવો ને. ભગત રખોપું રાખે, મહારાજનું એવું સ્મરણ કરે. પછી 100 માળા કરી પછી હોવાનો નિયમ. દરરોજ 100 માળા કરવાની. એ પાછી નિયમની માળા એટલે બેસીને કરે. હલતા ચાલતા તો સ્મરણ હાલતું જ હોય. પછી શું થાય, રાત્રે મોડું થયું હોય, માળા થાય એટલે દેહનો ધર્મ તો છે કે નહીં, ઊંઘ આવે જરા. સજાગીને માળા કરે. રાત્રે મોડું થઈ ગયેલું, મહારાજ આવ્યા. હું ભગત શું કરો છો? માળા કરું છું મહારાજ. મહારાજ કહેવાય હોઈ જાઓ. મહારાજ મારે 100 માળા કરવાનો નિયમ છે. મહારાજ કહે હવે તમારે હોઈ જવું, સાંજે વાળું કરી 100 માળા કરી અને પછી હોઈ જાવ. પણ મહારાજ હું હોઈ જાઉં તો આ બાજરો મારે જુનાગઢ પુગાડવો, થાળમાં સંતોને. મહારાજ કે રખોપું અમે રાખશું, જાઓ તમારે હોઈ જાવ. અને મહારાજ રાત્રે રખોપું રાખવા આવે માણકી લઈને. વારે ભગત તો બીજે દી ગયા કે હું જોઈ આવું તો ખરું, મહારાજ આવ્યા છે ને, પાછું વળી મારે પછી મહારાજને બાજરો કેમ પુગાડવો. ત્યાં તો ફરતા ડાબલા જોયા માણકીના કે મહારાજ આવે છે. જે દિવસે કામકાજ કરતા હોય મહારાજનું સ્મરણ કરે, રાત્રે બધું નિયમ ચેષ્ટા બધું કરી 100 માળા કરી સૂઈ જાય. બાજરો પાકી ગયો, ચોર આવ્યા, એને ખબર પડી કે આ કરશન ભગત કઈ આવતા નથી. આમ તો નજીકના હોય ને, કઈ બહુ દૂરના થોડા હોય. તે ઊંટિયા ઘોડાને લઈને આવ્યા, બાજરો બધો લીણો, ખેતર વચ્ચે ઢગલો કર્યો, ગાસડા બાંધ્યા. ત્યાં મહારાજ આવ્યા. જેટલા એના માણસો લઈને આવ્યા હતા ને એથી ડબલ સ્વરૂપે મહારાજ આવ્યા. ખેતરને ફરતા ઘોડેસવાર ઉભા રહીને બંદૂકના ભડાકા કર્યા અને ભાગ્યા, મારી નાખશે હમણાં. મહારાજ આવતા હતા રખોપું કરવા દરરોજ.
પણ આજ લણવા દીધો એને. સવારે ભગતને જગાડ્યા, ભગત હવે બાજરો પાકી ગયો, અમારી પાસે રખોપું કેટલુંક રખાવવું છે. અરે મહારાજ, મહારાજ કે બાજરો પાકી ગયો છે ને લણી દીધો છે, હવે લઈ આવો. પણ એ કરશન ભગતના હૃદયનો ભાવ કેવો છે. આપણે દૂરની ક્યાં વાત, આપણે જેના દર્શન કર્યા છે એવા ગુંદાસરા ગામના મૂળજી ભગત ખેતીમાં વાડીમાં કામકાજ કરતા કરતા એ મહારાજનું એવું સ્મરણ કરતા હોય, મહારાજ દર્શન આપે. હૃદયનો ભાવ ને ભક્તિ કેવા, ભગવાનને સંતો પ્રત્યે ભાવ એવો. તો કરશન ભગતનો એવો પ્રેમ હતો. બાકી બાજરો તો બધેથી જતો હોય, એ વખતે બધી ઓર્ગેનિક જ હતો, ક્યાં બીજું હતું કઈ. પણ કરશન બામણિયાના બાજરાનો રોટલો આવે, સ્વામી જમવા બેઠા હોય એટલે ગુણાતીતાનંદ સ્વામી કહી દે કે આ કરશન ભગતના બાજરાનો રોટલો છે. એનો પ્રેમ એ ભક્તિભાવની મીઠાશ છે, એ પ્રેમની મીઠાશ છે. એ ભાવનાના ભગવાન અને મોટા સંતો એ ભાવ અને પ્રેમના એનાથી રાજી થાય છે. એટલે મહારાજે કીધું ચાલો ભક્તિભાવથી ભરપૂર રસોઈ જમીએ. એમ કરીને મહારાજ હસતા હસતા એ પ્રેમી ભક્તોના થાળ જમતા. આ ગામમાંથી એટલે આ કૌકા ગામથી સંવત 1866માં જ્યારે મહારાજે ડભાણ યજ્ઞ કર્યો ત્યારે ઘણા ભક્તો સેવામાં ગયા હતા. ત્યારે જેમ ગુમાનજીભાઈ મહારાજના દર્શન કરીને સમર્પિત થઈ ગયા, બધું રાજપાટ બધું ત્યાગ કરીને મહારાજની સેવામાં આવી ગયા, એવી જ રીતે આ વખતે મહારાજ કૌકા પધાર્યા હતા ત્યારે ક્ષત્રિય નાથાજી અને હમીરજી એ પણ કુટુંબ પરિવારનો ત્યાગ કરીને મહારાજને સમર્પણ થયા. એક ગામના કેટલા? 3 આવ્યા. આપણે એમની કથા આગળ કરી ગયા. આવો આ ગામનો પ્રેમ સમર્પણ હતું. એટલે તો મહારાજની માણકી આ બાજુ આવી. માણકી ભક્તોનો ભાવ એને ઓળખે. જેના હૃદયમાં જેવો ભક્તિ હોય ને એ ભક્તિવાળાને ઓળખે. મોટાઈ પડી હોય મોટાઈને ઓળખે. ભગવાનમાં હેત હોય ભગવાનના ભક્તોને ઓળખે. જેણે જે મોટાઈ માની હોય ને જેના હૃદયમાં જેવો ભાવ પીડ્યો હોય એવો ભાવ સામે આવે. માણકીને એમ થયું છે ને હું મહારાજની સેવા કરું, આ ગુમાનજી મહારાજની સેવા કરે હજુરી પાર્ષદ ભેળા, અને હજી 2 રાહ જોવે છે તો પેલા કૌકા જ જવું જોઈએ ને. એટલે માણકી પેલા કૌકા જ આવી હતી. આમ કહી મહારાજ સંતો અને બધા સખાઓને સાથે લઈ જ્યાં ભૂદેવોએ રસોઈ બનાવી હતી ત્યાં ગયા. પ્રથમ પોતે જમ્યા, પછી સૌ ભક્તોને પ્રેમથી પીરસીને જમાડ્યા. પોતાની સેવામાં ખડે પગે રહેતા ગુમાનજીભાઈ વગેરે પાર્ષદોને પણ પોતે પીરસીને જમાડ્યા. ઓ આ મહારાજનો ભક્તિભાવ કેવો! આમ તો સંબંધ બાંધવા જેવા હેત કરવા જેવા તો મહારાજ જ છે. આપણે હેત કરી એના કરતા અનેક ગણું હેત મહારાજ કરે. જુઓ તો કેવા મહારાજ બધાને પીરસે જમાડે. આ પાર્ષદોને મહારાજે પીરસીને જમાડ્યા અને પછી મહારાજ ઉતારે પધાર્યા.
હવે મહારાજ ત્યાં સભા કરીને વાત કરતા એ આપણે આવતીકાલની કથામાં લેશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.